જય જિનેન્દ્ર. નમોત્થુણમ પાર્ટ 4. નમોત્થુણમમાં 9 ગાથા. ભગવાન સિદ્ધ ભગવાન, અરિયન ભગવાન અને અમુક સંપ્રદાયમાં આચાર્ય ભગવાનને અનુમોદન, પગે લાગવાની આ એક સ્તુતિ છે. એમાં 9 ગાથા છે. ગુણો આવે છે, એમના કાર્ય આવે છે, આપણા ઉપરના ઉપકાર આવે છે. એટલે નમોત્થુણમ એ આપણા શ્રાવકો માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. રોજ એકવાર તો બોલવું જ જોઈએ. ભગવાનને યાદ કરવા, એમના ઉપકારના માટે અનુમોદન કરવા. આમાં 9 કડી છે. દરેક કડી જુદા જુદા કારણના હિસાબે મૂકી છે. આપણે લાસ્ટ ટાઈમ 7મી કડી આખી પટાવી હતી. We had done the 7th gatha. The 7th gatha, what was it? દીવો તાણમ શરણ ગઈ પૈઠાણમ અપઢીય વર્ણાણ દંસન ધરાણ વિયચ્છોમાણ. આટલી એ 7th ગાથા. આમાં ભગવાન આપણા માટે કઈ રીતે બચાવે છે, આપણા માટે કઈ રીતે આવીને ઊભા છે, એમનું રૂપ મેટાફોર રીતે, એટલે કે એક દાખલો આપીને બતાડ્યું છે કે ભગવાન તમે સંસારમાં ડૂબતા જીવોના માટે એક આઇલેન્ડ, એક દ્વીપ સમાન છે. ડૂબતા માણસોને બતાડ્યું છે એનો દાખલો સમુદ્ર, એટલે કે ઓશનમાં કોઈ ડૂબતું હોય તો એને બચાવવા માટે બહુ જલ્દી કંઈ મળતું નથી, કારણ કે દૂર દૂર સુધી કિનારો હોય નહીં. પણ અહીંયા આપણે કહીએ ભગવાન તમે એ જ ઓશનની વચ્ચે, સંસારના ઓશનની વચ્ચે, સમુદ્રની વચ્ચે તમે એક આઇલેન્ડ, એક દ્વીપ, એક ટાપુની જેમ આવીને ઊભા છો કે અમે એ ટાપુ પર ચડીએ તો પાણીમાં ડૂબતા બચી જઈએ. તમે ટાપુ ન દેખાય ત્યાં સુધી અમને ટાપુ સુધી પહોંચાડવા માટે પણ એક તરાપા, એક બોટના એક રૂપે પણ છો કે અમે તમારો હાથ તમારી અંદર, એટલે કે તમારો હાથ પકડીને અમને ટાપુ સુધી તમે લઈ જાઓ છો. એ દીવો તાણમ એટલે દ્વીપ, એટલે કે ટાપુ, ને તાણમ એટલે તારો છો, તારનાર છો બાય વે ઓફ તરાપો કે બોટ. એ રીતે તમે શરણરૂપ છો, એટલે શરણ ગઈ, ગઈ એટલે ગતિ. કોને છો તમે શરણરૂપ? તો ચારે ગતિના જીવોને, જેટલા સંસારમાં ડૂબેલા છે એ દરેક જીવો માટે તમે એમના શરણરૂપ છો. અને એ જ 4 ગતિના જીવોને તમે સહારો આપો છો. પૈઠાણમ એટલે કે સહારો, ડૂબતા જીવોને સહારો આપો છો, એને તમે હિંમત આપો છો આગળ વધવા માટે. એવું તમારામાં શું છે કે તમે આપી શકો છો? તો અહીંયા કીધું છે અપડી હૈ વર્ણાણ દંસન ધરાણ. આપની પાસે એવું જ્ઞાન છે, એવું દર્શન છે જે અપ્રતિહત, એટલે કે જે નાશ ન પામે એવું જ્ઞાન અને દર્શન આપની પાસે છે. એ આપની શક્તિ છે અને એ જ શક્તિ અમને કામમાં આવે છે અમારી જાતને બચવામાં. તમારી શક્તિથી અમે બચી શકીએ છીએ. તો તમારી કઈ શક્તિ છે? તો કોઈ દાડો નાશ ન પામે એવું જ્ઞાન
કેવળ જ્ઞાન અને કેવળ દર્શન, આ શક્તિ આપની પાસે છે એ ભગવાન. અને એ શક્તિથી તમને શું થયું? તો તમારું છદ્મસ્તપણું ગયું, એટલે કે તમે વિતરાગી બની ગયા. તમે રાગ અને દ્વેષને જીતી ગયા, મોહને જીતી ગયા. એ પ્રમાણેની તમારી શક્તિ છે. તમારામાંથી એ છદ્મસ્તપણું, જે આપણે રોજ કહીએ છીએ વિતરાગ અને છદ્મસ્ત. છદ્મસ્ત એ શબ્દનો અર્થ છે કે જેને હજી કેવળ જ્ઞાન કેવળ દર્શન થયું નથી. સંસારના બધા જીવો, તમે, હું, ચાર ગતિના બધા જ જીવો છદ્મસ્ત કહેવાય. જે લોકોને કેવળ જ્ઞાન થઈ ગયું એ લોકો કેવળી ગણાય. તો આ છદ્મસ્તપણું આપનું જતું રહ્યું છે, એવું ન નાશ પામે એવું જ્ઞાન અને દર્શન થઈ ગયું છે. એ આ શબ્દના અર્થ છે અપરિવર્ણાણ દંસન ધરાણ વ્યચ્છોમાણ. તો આ રીતે 7મી કડી આવે છે કે જેમાં આપણે ભગવાન કઈ રીતે આપણને મદદ કરે છે એ રીતે આપણે અહીંયા ભગવાનનું અનુમોદન કરીએ છીએ. સંસારી જીવો ભગવાનની જગ્યાએ આવી શકતા નથી. એટલે ભગવાનનો જીવ અને સંસારી જીવમાં ફરક છે, ઊંચ નીચ છે. આ વાત જૈન શાસન, જૈન ધર્મ માનતું નથી. જૈન ધર્મ માને છે 14 રાજલોકમાં જેટલા બી જીવ દ્રવ્ય છે એ દરેક જીવ દ્રવ્યમાં કોઈ ફરક નથી. દરેક જીવ સરખો છે. એની એબ્સોલ્યુટ પોટેન્શિયલથી એ સરખો છે. એની ટોટલ શક્તિ જે અંદર છે એનાથી એ દરેક જીવ સરખા છે. કોઈ ઊંચ નીચ નથી. દરેકને ઓપોર્ચ્યુનિટી મળે છે, નિમિત્તો મળે છે. ઘણા જણ નિમિત્ત પામી અને વિતરાગી બને છે, ઘણા આગળ વધે છે અને ઘણા નિમિત્તને ધક્કો મારીને પાછા જ્યાં અંધકારમાં છે ત્યાં જ પડ્યા રહે છે. પણ એના કારણે એક જીવ ઊંચો ને એક જીવ નીચો એવું નથી. જીવ સરખા જ છે. હજી ઘણાનો સમય નથી થયો એટલે અંધકારમાં છે. ઘણાનો સમય થઈ ગયો છે તો નિમિત્ત છે એને પકડીને ઉપર આવી ગયા. સમય દરેકનો આવશે. કોશિશ કરવાની છે, પ્રોસેસ છે, કોન્સ્ટન્ટલી મહેનત કરવાની છે. તો આપણો એ સમય ટૂંક સમયમાં આવી જશે. જૈન ધર્મ ઈશ્વરવાદ ધર્મ નથી. આ ખાસ યાદ રાખજો. જૈન ધર્મ ઈશ્વરવાદ ધર્મ નથી, પણ ઈશ્વર બનવાનો ધર્મ છે. કોઈ ઈશ્વર, કોઈ ભગવાન તમને ભગવાન બનાવે અને એમના પાવરથી એ તમને ઉપર લઈ જાય એવો ઈશ્વરવાદ એ જૈન ધર્મ નથી. જૈન ધર્મ છે ઈશ્વર બનવાનો, રસ્તો બતાવનારો, પણ રસ્તાને ઉપર ચાલનારો. એ દરેક જીવ દ્રવ્ય પોતે જુદો છે. એટલે જ આ ધર્મ એ ઈશ્વર બનાવે છે. ઈશ્વરવાદમાં માનતો નથી કે એક જ ભગવાન છે અને બાકીના બધા જીવો છે એ ભગવાનને પગે લાગે. ભગવાનને પગે લાગવાનું કારણ, અનુમોદન કરવાનું કારણ કે આપણને રસ્તો બતાડ્યો છે. પણ ભગવાન બી કંઈ કરી નહીં શકે જો તમે એ રસ્તા ઉપર ચાલવાની અગ્રી ન કરો, માનો નહીં તો. જૈન ધર્મ કરવામાં માને છે, એક્સપિરિયન્સ કરવામાં માને છે, પુરુષાર્થ કરવામાં માને છે. એ કરી અને પછી જ બીજાને કરવા જેવું છે એમ સમજાવે છે. એ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. બધા જ ધર્મમાં વ્યાખ્યાન આપનારા, સભાઓ કરી,
પ્રીચર આપનારા, મોટી મોટી સભાઓ પ્રીચ કરે, મોટા વ્યાખ્યાનો આપે, જ્ઞાન આપે. જૈન ધર્મ કહે છે એ પછીની વાત છે. પહેલાં પોતે પ્રેક્ટિસ કરો, પહેલાં પોતે પાળો. જૈન ધર્મમાં માને છે શેમાં? કે જે પોતે પાળીને બીજાને પડાવડાવે એની ઇફેક્ટ ઘણી વધારે હોય છે. ખાલી બોલીને પડાવડાવે, પોતે કરે નહીં, એની ઇફેક્ટ હોતી નથી. આ જૈન ધર્મ બહુ જ ક્લિયર છે. એનું પ્રૂફ કે પહેલાં પોતે કરવું, પોતે પાળવું, પોતે બનવું ને પછી બીજાને એનો રસ્તો બતાડવો, એ જ જૈન ધર્મ છે. એનું પ્રૂફ છે તીર્થંકર ભગવાન પોતે. આપણી સામે જ એ પ્રૂફ છે એ કે જન્મથી તીર્થંકરનો જન્મ જ્યારે થાય ત્યારે 3 જ્ઞાન લઈને જન્મ્યા હોય. તીર્થંકર પાસે જન્મ વખતે 3 જ્ઞાન હોય. આપણા પાસે કેટલા હોય? તો 2 જ્ઞાન હોય. આપણા પાસે મતિ જ્ઞાન એટલે મનનું જ્ઞાન અને બોલવાનું જ્ઞાન, વાંચવાનું જ્ઞાન, સમજવાનું શ્રુત જ્ઞાન છે. આ 2 જ્ઞાન આપણી પાસે છે. ભગવાન પાસે આ 2 જ્ઞાનના ઉપરાંત એક વધારે પણ જન્મથી જ હોય છે, એને અવધિ જ્ઞાન કહેવાય છે. અવધિ જ્ઞાન આપણે પહેલાં બી વાત થઈ હતી કે દૂર દૂર સુધી કોઈ રૂપી પદાર્થ એટલે કંઈ પણ જોવા એવું અરૂપી નહીં, પણ રૂપી પદાર્થ કોઈ પણ એ જોઈ શકે પોતે પોતાની માઇન્ડમાં, એ અવધિ જ્ઞાન કહેવાય. આવા 3 જ્ઞાન લઈને તીર્થંકર ભગવાન જન્મે છે. પણ એ શું કરે છે? મૌન રહે છે. સલાહો આપતા નથી, ધર્મનો ફેલાવો કરતા નથી. ટોટલ એ બાબતમાં મૌન રહે છે. ઉપદેશ નથી આપતા, લેક્ચર નથી આપતા. સૌથી પહેલાં એમનો સમય થાય એટલે પોતે સંસારથી અલગ થઈને પોતાની જાતે દીક્ષા લે છે. દીક્ષા લઈ અને પોતપોતાના કર્મની નિર્જરા કરી અને એમના સમયે એ પોતે સંપૂર્ણ કેવળ જ્ઞાન, કેવળ દર્શન પ્રાપ્ત કરે છે. પોતે પહેલાં પામી જાય છે ફૂલ નોલેજ. જે નોલેજમાં એક નાનો અક્ષર બી અસત્ય ન હોય એવું નોલેજ પહેલાં પોતે પામે છે. એ પામ્યા પછી એ જ્યારે ઉપદેશ આપે છે અને જ્યારે તીર્થની સ્થાપના કરે છે ત્યારે જ તીર્થંકર બને છે. આટલો ઊંચો આત્મા 3 જ્ઞાન લઈને જન્મ્યા હોય અને તો બી કંઈ જ બોલે નહીં, કારણ કે એક શબ્દ બી એમનો સાચો ન હોય એવું બને જ નહીં. અને ક્યારે સાચો કોઈનો પણ શબ્દ ન હોય જેને કેવળ જ્ઞાન થઈ ગયું હોય. એનો એક શબ્દ બી અસત્ય ન હોય. જે સાચું જ્ઞાન છે એમાં જે છે એ જ છે. એટલે અસત્ય ન બોલે, એ પહેલાં પોતે પામે ને પછી બીજાને પમાવડાવે છે. આ જૈન ધર્મ છે. ઉપદેશ આપવો ઇઝી છે, પાળવું ડિફિકલ્ટ છે. લેક્ચર આપવા ઇઝી છે, એ રસ્તા પર ચાલવું ડિફિકલ્ટ છે. આ જ કારણે કર્યું કરાવ્યું અનુમોદન એ લાઈનમાં આવે છે. પહેલાં કરો પછી બીજાને કરાવો અને જેટલા કરતા હોય બધાનું અનુમોદન કરો. પોતે કરવું નથી, બીજાને લેક્ચરો આપવા છે, તો એ ધર્મ બહુ આગળ વધી ન શકે. એટલે જ અહીંયા ભગવાનને નમન લાગતા કહીએ છીએ કે આપણે પહેલાં કર્યું છે અને હવે તમે અમને કરાવડાવવાનો રસ્તો બતાડો છો અને એના જ માટે અમે તમારું અનુમોદન કરીએ છીએ. તો ગાથા 8માં શું આવે છે? હવે ગાથા 8 એ બહુ જ ઇમ્પોર્ટન્ટ ગાથા છે. એમાં પ્રોગ્રેસ બતાડે છે આત્માનો.
ગુણસ્થાન. ગુણસ્થાન એટલે ગુણો, આત્માના એટ્રીબ્યુટ્સ, એ કોના કેટલા કર્મથી બહાર આવ્યા છે, કર્મ જેટલા ઓછા થયા છે એના કોના કેટલા વધારે બહાર આવ્યા છે, એ પ્રમાણે આત્માનો પ્રોગ્રેસ થતો જાય છે. અને એ પ્રોગ્રેસને માપવા માટે જે મેઝરમેન્ટ છે, જેનાથી કહી શકીએ કે આ પહેલે ગુણસ્થાન છે, ચોથે ગુણસ્થાન છે, પાંચમે છે, છઠ્ઠે છે, આઠમે છે, 12મે છે, એ જે માળા છે, માળ છે, 14 માળ, એને સ્થાન એટલે કે સ્પેસ, જગા કહેવાય છે, કે કયો આત્મા કઈ જગ્યાએ છે. અને એટલા જ માટે આ ગુણસ્થાનનું જ્ઞાન છે. ખાલી રેફરન્સ પોઈન્ટ છે ગુણસ્થાન, એ જાણવા માટે કે આત્માનું પ્રોગ્રેસ છેક સુધી વિતરાગી બની અને મોક્ષ સુધી પહોંચે છે, એ કઈ પ્રોગ્રેસ લાઈનથી પહોંચે છે એનું જાણવાનું જ્ઞાન એટલે ગુણસ્થાન. આત્માની પ્રગતિ, આત્માની કઈ રીતે પ્રોગ્રેસ થાય એ બતાવ્યું છે હવેની આ 8મી કડીમાં. અહીંયા પહેલા શબ્દ છે જીર્ણાણમ જાવ્યાણમ. એટલે શું? રાગ દ્વેષને જીત્યા છે એને જીર્ણાણમ કહેવાય. જીત્યા એટલે જીર્ણાણમ, પોતે જીત્યા છે રાગ અને દ્વેષને. એ આત્મા પ્રોગ્રેસ કરે છે. પહેલો ગુણસ્થાનક એટલે મિથ્યાત્વ. શોર્ટમાં સમજીએ તો મિથ્યાત્વ એટલે અંધકારમાં છે, કોઈ ચીજમાં બિલીવ નથી, ધર્મમાં બિલીફ નથી. એ પહેલું ગુણસ્થાન. જ્યારે મોકો મળે, નિમિત્ત મળ્યું અને આત્માનો શુભ કર્મનો ઉદય થયો અને શ્રદ્ધા બેઠી ભગવાનના ઉપદેશ ઉપર, ભગવાનના માર્ગ ઉપર, અને પહેલી વાર જ્યારે સાચી શ્રદ્ધા બેઠી એટલે સમ્યક દર્શન થયું, એટલે પહેલા સ્ટેપમાં રહેલો જીવ ચોથા સ્ટેપ ઉપર આવી જાય છે, ચોથા ગુણસ્થાને આવી જાય છે. સમજ્યા પછી પોતાની શક્તિ પ્રમાણે વ્રતો લે છે, શ્રાવક બને છે, એટલે 5મા ગુણસ્થાનકે આવે છે ચોથા ઉપરથી. સમ્યક દર્શન શ્રદ્ધાની જોડે વ્રતો લે એટલે 5મા ગુણસ્થાને. અને એ જ શ્રદ્ધા જોડે સાધુના વ્રતો લે, સાધુ બને, તો એ 6ઠ્ઠા અને 7મા ગુણસ્થાનની વચ્ચે આવી જાય છે. એ રીતે આત્માનો પ્રોગ્રેસ થાય છે. પછી આત્મા 7માંથી ઉપર જાય છે. ઉપર જાય છે ને 10માના એન્ડમાં આવે છે. 10મા ગુણસ્થાનના એન્ડમાં આવે છે ત્યારે એ શું થાય છે? ત્યારે એ મોહને જીતે છે, જીર્ણાણમ થાય છે, મોહને જીતે છે. આમાં તમે આંખ બંધ કરીને ભગવાન કેવી રીતે મોહને જીતે છે, બધા કર્મ નીકળતા જાય છે, એવું પિક્ચર તમે કરી શકો આંખમાં, ધ્યાનમાં, કે મોહનીય કર્મને ક્ષય કરે છે, જીતે છે, એટલે એ જીર્ણાણમ થાય છે. અને પછી એ જાવ્યાણમ બને છે, બીજાને જીતાડવા માટેનો એ જ રસ્તો બતાડશે. એટલે ભગવાન તમે કહેવા છો, પહેલાં મોહને તમે જીત્યો અને બીજાને જીતાડવાનો માર્ગ બતાડ્યો. એટલે જીર્ણાણમ થયા ને પછી જાવ્યાણમ થયા. પહેલાં જાવ્યાણમ નથી, ઉપદેશ પહેલાં નથી આપતા, ઉપદેશ પછી આપે છે. પહેલાં પોતે જીર્ણાણમ થયા. એના પછીનો 36મો શબ્દ તિન્નાણમ અને 37મો તાર્યાણમ. તિન્નાણમ એટલે તર્યા, સંસાર સમુદ્રને તર્યા, અને તાર્યાણમ એટલે બીજાને તારે છે, સંસારના સમુદ્રને થી બીજાને બહાર કાઢે છે. તો તિન્નાણમ ક્યારે થાય છે? પોતે પહેલાં તો જીર્ણાણમ થયા 10મા ગુણસ્થાનકે મોહને જીતીને, ને તિન્નાણમ એટલે સંસાર હવે કમ્પ્લીટ પૂરો કર્યો, તો 12મા ગુણસ્થાન, 10માંથી 12માં પહોંચી જાય છે એમના આત્મા, એમના ભાવો ગુણસ્થાન પર ચડતા,
ને 12મા ગુણસ્થાનના એન્ડમાં બાકીના 3 ઘાતી કર્મનો ક્ષય કરે છે. 10માના એન્ડમાં કોનો ક્ષય કરે છે? મોહનીય કર્મ. અને 12માના એન્ડમાં બાકીના 3 ઘાતી કર્મ કોને કહેવાય? કે જે આત્માના પકડીને રાખે સંસારમાં, એ ઘાતી કર્મ. આત્મા ઉપર એવા દબાયેલા હોય કે આત્માનું જ્ઞાન ને દર્શન ને એની તાકાત બહાર આવવા ન દે, એ બધા ઘાતી કર્મ. તો 12માના એન્ડમાં બાકીના 3 ઘાતી કર્મનો ક્ષય કરે છે જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય અને અંતરાય. જ્ઞાનાવર્ણીય કર્મ એટલે જ્ઞાનને રોકનારવાળું કર્મ, દર્શનાવર્ણીય એટલે દર્શનને રોકનારું કર્મ, અને અંતરાય એટલે તમારી ફૂલ પોટેન્શિયલને રોકવાવાળું કર્મ, જે અંતરાય પાડે છે. એવા 3 ઘાતી કર્મ 12માના એન્ડમાં એ ક્ષય કરે છે. અને એ ક્ષય કરે છે એટલે સંસાર સમુદ્ર તરી ગયા. હવે પાછા રિવર્સ નથી જવાનું. રિવર્સ નથી જવાનું એટલે શું થયું? તિન્નાણમ થઈ ગયા, તરી ગયા. અને એના પછી જ શબ્દ આવે છે તાર્યાણમ, બીજાને તારો છો. તમે પહેલાં તિન્નાણમ થયા, પછી તાર્યાણમ થયા. એટલે પહેલાં જીર્ણાણમ થયા ત્યારે મોહનીય કર્મનો ક્ષય કર્યો, જાવ્યાણમ થયા. પછી તિન્નાણમ થયા, તાર્યાણમ થયા. એટલે પહેલાં તમે જીત્યા અને પહેલાં તર્યા અને પછી તમે બીજાને કરાવ્યું. એમ આ 4 શબ્દ આવે છે. એના પછીનો 38th વર્ડ ઇઝ બુદ્ધાણમ અને 39th ઇઝ બોહ્યાણમ. બુદ્ધાણમ એટલે બુદ્ધ, જ્ઞાન કમ્પ્લીટલી થઈ ગયેલું જેને હોય એને કહેવાય. પોતે 3 લોક અને 3 કાળના જાણનારા બની ગયા, પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર. અને 3 લોક, ઉર્ધ્વ, મધ્ય અને અધોલોક. ટોટલ નોલેજ જેટલું બી હતું એ બધું જ ના જાણનારા બની ગયા. એટલે બુદ્ધાણમ આપ બની ગયા છો. આ ક્યાં થાય છે? તો 12માના એન્ડે જ્યારે 3 ઘાતી કર્મનો ક્ષય કરી અને સીધા કેવળ જ્ઞાન પામે ત્યારે 13મામાં પહોંચી જાય છે. 13મા ગુણ સ્થાનકે વિતરાગી બની ગયા છે. હજી તો સંસારમાં છે, હજી આયુષ્ય પૂરું નથી થયું. એટલે 13મા સહયોગી કેવળી છે. એટલે કે યોગ જોડે હજી એમનું બોડી અહીંયા જ છે, પણ જ્ઞાન થઈ ગયું છે સંપૂર્ણ. એવી અવસ્થા એટલે 13મું ગુણસ્થાન. અને એવી અવસ્થા એટલે બુદ્ધાણમ. તમે હવે બુદ્ધ બની ગયા છો, સંપૂર્ણ જ્ઞાન થઈ ગયું છે 4 ઘાતી કર્મને ક્ષય કરીને. અને બુદ્ધાણમ પછી તમે શું કર્યું? તો બોહ્યાણમ, બીજાને પણ બુદ્ધ બનાવવાનો રસ્તો બતાડ્યો, બીજાને પણ ત્યાં સુધી પહોંચવાનો રસ્તો બતાડ્યો. આ સ્ટેજ ઉપર ભગવાન ધ્યાનમાં તમે જુઓ તો સમોસરણમાં બેઠા છે અને 4 બાજુ બધા જીવો એમનો ઉપદેશ સાંભળવા બેઠા છે. એવું મનમાં એક ધ્યાનમાં હોવું જોઈએ. ત્યારે ભગવાન બુદ્ધાણમ બોહ્યાણમ, પોતે બુદ્ધ થયેલા ભગવાનનું દર્શન થાય છે ને એ આપણને બોધ આપે છે, એટલે બોહ્યાણમ. તો આ રીતે એ પ્રભુ અર્યંત ભગવાન બન્યા છે. કેવળ જ્ઞાન, કેવળ દર્શન પામી અને આયુષ્ય કર્મ હજી બાકી છે, એ કારણે એ અર્યંત ભગવાન બન્યા છે. એના પછીના શબ્દ છે નંબર 40 અને 41, મુત્તાણમ મોહ્યાણમ. મુત્તાણમ મોયગાણમ પણ કહેવાય છે. મુત્તાણમ મોયગાણમ એટલે પોતે, મુત્તાણમ એટલે પોતે દરેક કર્મથી મુક્ત થઈ ગયા. મુત્તાણમ એટલે મુક્ત, એટલે ઘાતી કે અઘાતી કર્મ. હવે અહીંયા આયુષ્ય પૂરું થાય છે.
એવી સ્ટેજ પર પહોંચી ગયા છે કે તમે આયુષ્ય પૂરું થયું, તમારા જે બી આયુષ્યના કર્મ બાકી હતા એ મુક્ત થઈ, એ પૂરા થઈને તમે એમાંથી મુક્ત થઈ ગયા. આ અવસ્થા આવે છે 14મા ગુણ સ્થાનક, લાસ્ટ ગુણ સ્થાનકના લાસ્ટ મોમેન્ટે, જ્યારે સર્વ કર્મથી ભગવાન કમ્પ્લીટલી યોગ, મન વચન ને કાય યોગ જે એમની જોડે હતો એમાંથી સંપૂર્ણ સમય થઈ એમને બધો શ્વાસ રોકી એમને ધ્યાનમાં બેસી અને પોતાના આત્માને એકદમ શ્વાસને રોકી લીધો અને જેવો એમનો જે સમયે આયુષ્ય પૂરું થયું એ સમયે મુક્ત પામી અને સીધો જીવ પોતાના શરીરમાંથી નીકળીને મોક્ષમાં પહોંચી ગયો. એ સમયે એ મુક્તાણમ થઈ ગયા, મુક્ત થઈ ગયા. 14મા ગુણ સ્થાનકના એન્ડમાં અયોગી થઈ ગયા, યોગ રહ્યો નથી. અને એના પછી મોક્ષ શિલા પર એ જીવ બેસી ગયો, જે અનંત કાળ સુધી ત્યાં પોતાના જ જ્ઞાન અને દર્શનમાં ખૂબ જ આનંદમાં ત્યાં કાયમ માટે સ્થિર થઈ ગયો, સ્ટડી થઈ ગયો. જીવ પોતાના મૂળ સ્વરૂપમાં આવી ગયો. તો એ મુક્તાણમ અને એ જ પછી મોયગાણમ એટલે મુક્ત થવાના માટે આપ અમને રસ્તો બતાડો છો. કેટલા ઇમ્પોર્ટન્ટ શબ્દ છે ને જૈન ધર્મનો સાર છે કે પહેલાં પોતે કરે છે. આપણે કોઈને બી સલાહ આપવી પહેલાં પોતે પાડીને જુઓ. કંદમૂળ ન ખાવા જેવું છે. આપણે કોઈને કહીએ પહેલાં પોતે સ્ટોપ કરીને જુઓ, પ્રેક્ટિસ કરી લો, પછી બીજાને કહો. તમને કોઈ પૂછે તમે ખાઓ છો? આ કોઈક વખત પાર્ટીમાં જઈએ ખાઈએ છીએ, તો પછી બીજાને તમે જે સલાહ આપો છો એની અસર શું રહેશે? બીજાને સલાહ આપવી સારી છે, ન જ ખાવું જોઈએ, પણ એની અસર કરતાં તમે ન ખાતા હો ઘરમાં, તમે રોજ ઘરમાં સમાઈ કરતા હો, તમે ચોવિયાર કરતા હો, તમે પાળતા હશો, તો સન કે ગ્રેન્ડસન કે ગ્રેન્ડ ડોટર એ જોઈને પણ થશે આ કરવા જેવું છે. આપણે જ ન કરીએ અને કે તું કરવા બેસ, ભણવા બેસ, તું આ શીખવા બેસ, સમાયિક મોડે કર, તો એની અસર નહીં રહે. આ ભગવાને આ નમોથુણમમાં આ જ રીતે સ્તુતિ છે આપણે કે પહેલાં જીણાણમ, તિન્નાણમ, બોયાણમ, બુદ્ધાણમ અને મુત્તાણમ. એટલે પહેલાં તમે જીત્યા, બીજું તર્યા, ત્રીજું બુદ્ધ થયા, સંપૂર્ણ જ્ઞાન પામ્યા, અને ચોથું મુક્તિ પામ્યા. અને એ જ રીતે તમે પછી અમને જાવ્યાણમ, તાર્યાણમ, બોયાણમ ને મોયગાણમ, તમે અમને જીતવાનો રસ્તો બતાડ્યો, આપણે તરવાનો રસ્તો બતાડ્યો, બુદ્ધ થવાનો રસ્તો બતાડ્યો અને મુક્તિ પામવાનો રસ્તો બતાડ્યો. આ જ રીતે જૈન ધર્મ છે, કરવું અને કરાવ્યું. તો આ 8મી કડી થાય છે. 9મી કડીમાં બધા ગુણો આવે છે. જેટલા બી ગુણો સિદ્ધના છે, અમુક અરિયંત ભગવાનના છે, બધા જ ગુણો એ 9મી કડીમાં આવે છે. 9મી કડી એટલે 8 કર્મનો નાશ થઈ ગયો છે. હવે ભગવાન મુક્ત થઈ ગયા છે, મોક્ષ શિલા પર પહોંચી ગયા છો આપ. તો આપની પાસે કયા કયા ગુણો આવી ગયા છે? તો એમાં 42મો શબ્દ છે સવ્વનૂણમ. 9મી કડીનો પહેલો શબ્દ અને 42nd વર્ડ સવ્વનૂણમ. સવ્વનૂણમ એટલે સર્વજ્ઞ. સર્વજ્ઞ એટલે અનંત જ્ઞાન આપની પાસે આવી ગયું છે. આનું રીઝન છે જ્ઞાનાવર્ણીય કર્મનો ક્ષય થઈ ગયો છે. જે કર્મ તમને સંપૂર્ણ જ્ઞાન આપતા રોકે એવા કર્મ નાશ થઈ ગયા છે. એટલે તમારું અંદરનું જ્ઞાન બહાર કમ્પ્લીટલી આવી ગયું છે. એટલે તમે સર્વજ્ઞ બની ગયા છે. અને સર્વજ્ઞ એટલે સવ્વનૂણમ. એ શબ્દનો મિનિંગ છે, ભગવાનનું આપણે ગુણ કહીએ છીએ સવ્વનૂણમ, કે આપ અનંત જ્ઞાનના સ્વામી છો.
પછી 43મો વર્ડ છે સર્વદર્શિણમ, એટલે જ્ઞાન પછી શું આવે છે? તો આપ સર્વદર્શી છો. અનંત દર્શન તમારામાં આવી ગયું છે. દુનિયા, આખી દુનિયાને તમે ત્રણેય કાળથી જોઈ રહ્યા છો એવું દર્શન તમારામાં આવી ગયું છે. દર્શના વર્ણીય કર્મનો ક્ષય થવાથી. એટલે અહીંયા આપણે બીજો ગુણ એમને કહીએ છીએ સર્વદર્શિણમ. 44મો 44th વર્ડ છે શિવ, એટલે પહેલા સર્વનુણમ સર્વદર્શિણમ શિવ. શિવ એટલે કલ્યાણરૂપ, સર્વ ઉપદ્રવ, કોઈ પણ જાતના ડિફિકલ્ટ વગર આપનો જીવ હવે થઈ ગયો છે. આપણને હવે કોઈ ચીજ નડશે નહીં. પરમનન્ટ તમે જે સ્થિતિમાં હતા એમાં આવી ગયા છો, એટલે શિવ બની ગયા છો. અને 45મો શબ્દ 45th એટલે મલય, જેના ઉપર ન લય પામે, કોઈ કર્મનો લય પામશે નહીં. અચળ, તમે હવે હલશો નહીં તમારી આ પોઝિશનમાંથી, એવું થઈ ગયા છો તમે. મયલ, સર્વનુણમ સર્વદર્શિણમ શિવ મયલ, આ 4 શબ્દ થયા. 46th મરુય. મરુય એટલે રોગ વગરના, અરોગી, કોઈ જાતનું તમને હવે સુખમાં વચ્ચે કંઈ આવશે નહીં. અવ્યાબાદ સુખ કહેવાય. કોઈ પણ બાધા વગરનું સુખ એ આપની પાસે આવી ગયું છે. આપણે ગમે તેટલી તબિયત સારી હોય, કાલની ખબર નથી આપણને કે માંદા પડશું કે નહીં. ભગવાનની સ્થિતિ આજે બી છે, કાલે બી છે, અનંત કાળ સુધી આ જ છે. એવું અવ્યાબાદ સુખ, કોઈ પણ અસાતા ન હોય એવું સુખ આપ પામી ગયા છો, એટલે એને મરુય કહેવાય છે. એ 46th વર્ડ. 47th વર્ડ મણંત, અંતરહિત. હવે તમારી આયુષ્ય કેટલું છે, તમારું ને મારું કેટલું? તો 80 વર્ષ, 90 વર્ષ. ભગવાનનું આયુષ્ય કેટલું? તો અંત નથી એટલું. આયુષ્ય કર્મનો નાશ થઈ ગયો છે, એટલે અંત વગરનું આયુષ્ય તમારું થયું છે, એટલે મણંત. મણંત, અંત વગરનું. એ 47th વર્ડ. 48th વર્ડ મખય, જેનો કદી નાશ ન થાય એવું અક્ષય સ્ટેટ. તમે જે મોક્ષમાં છો ત્યાં મોક્ષમાં તમારો હવે નાશ નથી થવાનો. એ જે સ્ટેટ છે ત્યાંનું જે સુખનો જે નાશ નથી થવાનો. તમારું જે સુખ તમને મળ્યું છે એ કોઈ લઈ નથી લેવાનું, એ મખય. મહ્વા બાહ. મહ્વા બાહ એટલે કોઈ પણ ટેન્શન, દુઃખ હવે તમને નડશે નહીં, તમારા માઇન્ડમાં આવશે નહીં, તમને એના માટેના વિચારો કરવા પડશે નહીં, કારણ કે માઇન્ડ જ નથી, યોગ જ નથી, એટલે તમે એમાંથી નીકળી ગયા છો. દેટ ઇઝ મહ્વા બાહ. 50મું મપુણરાવિત્તિમ. મપુણરાવત્તિમ એટલે એવા ઘરમાં તમે છો કે જ્યાંથી પાછા એ ઘરની બહાર નીકળવાનું નથી. મોક્ષશિલાથી બહાર નીકળવાનું નથી. હવે તમે એ પરમનન્ટ ઘરમાં આવી ગયા છો, એટલે મપુણરાવંતી એ 50મો શબ્દ. 51 સિદ્ધિ ગઈ. એવી ગતિનું નામ જે સિદ્ધ ગતિ છે, એ ગતિ તમે પામ્યા છો. આમાં દરેક એંગલથી આ કેવી વાત છે કે કોઈનું આપણે વખાણ કરતા હોઈએ, કોઈનું અનુમોદન, તો આપણે 5 શબ્દથી 7 શબ્દથી, મિનિંગ ભલે એક જ હોય પણ જુદા જુદા એના અલંકારો ગુજરાતીમાં કહેવાય છે. મીન્સ એક્સ્ટ્રા ઓર્ડિનરી વાતોથી એમનું આપણે બહુમાન કરતા હોઈએ. કોઈ તમે શ્રેષ્ઠી છો, તમે મોટા માણસ છો, તમે શેઠ છો, બધાનો મિનિંગ એક જ થાય, પણ આપણે કોઈ મોટો માણસ આવ્યો તો કહીએ કે નહીં. એવી રીતે અહીંયા
બધા જ શબ્દ આપણે ભગવાનના એડજેક્ટિવ તરીકે યુઝ કરીએ છીએ, સર્ટનના મિનિંગ સેમ હોય તો પણ, કારણ કે આપણી પાસે એનાથી વધારે ભગવાનનું અનુમોદન કરવા માટેનું બીજું કંઈ આપણી પાસે જ્ઞાન નથી. એટલે આપણું લિમિટેડ જ્ઞાનમાં જેટલા શબ્દ જે બી આવ્યું એ બધું જ આપણે અહીંયા યુઝ કરીએ છીએ. એટલે અહીંયા આપણને એમ લાગે કે એકને એક મિનિંગવાળા શબ્દ કેમ આવે છે. ધીસ ઇઝ ધ રીઝન. ઓલ ધ એડજેક્ટિવ્સ દેટ વી નો વી આર યુઝિંગ હિયર બીકોઝ નથિંગ ઇઝ ઇનફ ફોર ભગવાન જે પામ્યા છે એમના માટે, અને નોટ દેટ વી નો એનીથિંગ મોર. આપણી પાસે એટલું જ્ઞાન નથી કે આપણે એનાથી વધારે ભગવાનને કંઈક કહી શકીએ. એટલે 51 વર્ડ, 51st વર્ડ ઇઝ સિદ્ધ ગઈ. એવી ગતિ એટલે કે સિદ્ધ ગતિ આપ પામી ગયા છે. અને 52nd એટલે નામધેમ, અને ગતિનું નામ છે સિદ્ધ મોક્ષ, એ નામધેયમ. અને એ ગતિમાં એ સ્થાન એટલે એ ઘરમાં, જે ઘરમાં કોઈ દાડો સુખ જવાનું નથી, દુઃખ ટેન્શન આવવાનું નથી, તમારે ત્યાંથી બહાર નીકળવાનું નથી, તમારું આયુષ્ય પૂરું થવાનું નથી, એવી ટાઈપની ગતિ પામીને જે જગા પર બેઠા છો ત્યાં તમે ઠાણ સંપતાણમ એટલે કે એવું અચીવ કર્યું છે, એવા સ્થાનને તમે અચીવ કર્યું છે. આ બધા જ વર્ડ પછી કહેવાય છે ઠાણમ સંપતાણમ એટલે એવા સ્થાન. ઠાણમ એટલે સ્થાન, અને સંપતાણમ એટલે અચીવ એટલે પામ્યા, તમે પ્રાપ્ત કર્યું છે. ઠાણ સંપતાણમનો મિનિંગ છે જે સ્થાનને પ્રાપ્ત કર્યું એ સ્થાનને પ્રાપ્ત કરનારા આપ. ઠાણ સંપતાણમ પછી આપણે શું કહીએ છીએ? નમો સિદ્ધાણમ જી અભિયાણમ. આ છેલ્લે બે શબ્દ એડ કર્યા છે આપણે કે એ ભગવાન તમે જીણા સવ નૂણમ સવ દરસીણમ શિવ મયલ મરુય મખય મહાબા મપુણરાવિત સિદ્ધ ગઈ નામ થે ઠાણ સંપતાણમ નમો સિદ્ધાણમ. એવા સિદ્ધ ભગવાનને હું નમસ્કાર કરું છું, એવા સિદ્ધ પરમાત્માઓને. હવે તમે આ નમો સિદ્ધાણમ આટલું આ બધું અનુમોદન કરીને બોલ્યા તો કયા સિદ્ધ ભગવાનને તમે પગે લાગ્યા? તો અનંતા સિદ્ધ ભગવાનને તમે એક સાથે ભાવથી પગે લાગ્યા. વિચાર કરો, આપણા બી કેટલા અશુભ કર્મનો નિર્જરા થાય છે, આપણા બી નવા કેટલા શુભ કર્મ બંધાય છે આ એક આવા ભાવથી, એક નમોથુણમ બોલવાથી. વિચાર કરો, નમો સિદ્ધાણમ તમે દરેક ઇન્ડિવિજ્યુઅલ સિદ્ધને પગે લાગી શકવાના હતા? નોટ પોસિબલ. આ એક નમોથુણમ બોલી અને ઠાણ સંપતાણમ નમો સિદ્ધાણમ જી અભિયાણમ. નમો સિદ્ધાણમ એટલે શ્રી સિદ્ધ પરમાત્માઓને નમસ્કાર. કેવા સિદ્ધ પરમાત્માઓ? છેલ્લે પાછો વર્ડ છે જી અભિયાણમ, જેમને ભય માત્ર નથી, દરેક ભયનો વિજય કર્યો છે. સંસારી જીવને, દરેક ગતિમાં રહેનારા જીવને એક ચીજ કોમન છે અને એ છે ભય. કોઈને પૈસાનો ભય, આપણે પહેલાં બી વાત કરી છે ભયના પ્રકાર. કોઈને માર ખાવાનો ભય, કોઈને આયુષ્ય પૂરું થવાનો ભય, કોઈને માંદા પડવાનો ભય, કોઈને ખોવાઈ જવાનો ભય. ભય સિવાય ચાર ગતિમાં કંઈ જ નથી. કોઈકને કોઈ કંઈક ને કંઈક ભય છે જ. એક જ ગતિ છે કે જેમાં જી અભિયાણમ છે અને એ મોક્ષ ગતિ. અને મોક્ષમાં બેઠેલા સિદ્ધ ભગવાન એ ભય માત્રનો ઉપર વિજય કર્યો છે એવા જી ભયાણમ. આ રીતે નમોથુણમ સિદ્ધ ભગવાનને થાય છે. બીજું નમોથુણમ હરિયંત ભગવાન માટે છે. તો અહીંયા પહેલી, બીજી, ત્રીજી, ચોથી, પાંચમી, છઠ્ઠી ને સાતમી ગાથા બધી જ સરખી છે. આઠમી ગાથા બી સેમ છે. નવમી ગાથા બી સેમ છે, જ્યાં
53મો વર્ડ આવે છે, 53rd વર્ડ, ઠાણ સંપતાણમ, એ સિદ્ધ ભગવાન માટે, કારણ કે એ પામી ગયા છે એ સ્થાનને. અને અરિયંત ભગવાન માટે આપણે એ શબ્દને બદલે બોલવાનો હોય છે ઠાણ સંપાવ્યું કામાણમ, એટલે એવા સ્થાનને પ્રાપ્ત કરવાના અભિલાષી છો તમે એની રાહમાં છો. એ સ્થાન તો નક્કી થઈ જ ગયું છે. તમારું છેલ્લું આયુષ્ય જ્યારે પૂરું થશે, તમે અત્યારના પૃથ્વી ઉપર અરિયંત પ્રભુ તરીકે વિચરી રહ્યા છો. જ્યારે આપનું આયુષ્ય પૂરું થશે ત્યારે શું પામવાના છો? તો એ જ સ્થાન, ઠાણ એ જ છે. પણ આજે હું સંપતાણમ ન કહેવાય, કારણ કે હજી પામ્યા નથી. આજે પામવા માટે તમે અભિલાષી છો. યુ આર સ્ટીલ ઓન ધ અર્થ, એટલે યુ આર વેઇટિંગ ટુ અચીવ દેટ. અને એના જ માટે અહીંયા અરિયંત ભગવાન માટે ઠાણ સંપતાણમને બદલે ઠાણ સંપાવ્યું કામાણમ. કામાણમ એટલે એના રાહ જુઓ છો, અભિલાષી છો, એની તમે રાહ જોઈને અહીંયા પૃથ્વી પર હજી છો. ભગવાન રાહ નથી જોતા. એક રીતે આપણા તરફથી કહીએ છીએ કે આપનું આયુષ્ય બાકી છો, ત્યાં સુધી આપ અહીંયા છો. બાકીનું બધા જ પોઈન્ટ સેમ છે. અને એવા ઠાણ સંપાવ્યું કામાણમ, અને પછી નમો સિદ્ધાણમને બદલે કયો શબ્દ વાપરવાનો છે આપણે? તો નમો જીનાણમ, એટલે નમો શ્રી અરિયંત ભગવાન. એટલે એ વખતે નમો સિદ્ધાણમ ન બોલવું, એને બદલે નમો જીર્ણાણમ બોલવાનું. બીજા નમો થુણમમાં ઠાણ સંપાવ્યું કામાણમ નમો જીર્ણાણમ જી અભ્યાણમ. પાછા ભય મુક્ત તો છે જ, એમને બી કોઈ ભય નથી, એટલે એ શબ્દ સરખો છે. ખાલી બે શબ્દ બદલાય છે. ઠાણ સંપતાણમને બદલે ઠાણ સંપાવ્યું કામાણમ, અને નમો સિદ્ધાણમને બદલે નમો જીર્ણાણમ. આ બે નમોથુણમ એ ઇન્દ્ર મહારાજા પણ બોલે છે, આપણે પણ બોલીએ છીએ. દરેક સંપ્રદાયમાં આનું ઇમ્પોર્ટન્સ છે. અમુક સંપ્રદાય પોતાના ગુરુ, પોતાના આચાર્યને પણ સ્તુતિ આમાં એડ કરીને ત્રીજું નમોથુણમ પણ છે. અમુક સંપ્રદાયમાં હશે, અમુકમાં નથી. પણ એ ત્રીજું નમોથુણમ એ કોના માટે છે? તો એમાં એમ આવે છે, નમસ્કાર હોજો, એટલે નમોથુણમ એ તો શબ્દ સરખો છે. પછી આમાં આવે છે મમ્મ ધમ્મ આયર્યસ. મમ્મ ધમ્મ એટલે મારા ધર્મ, ને આયર્યસ એટલે આચાર્યને. અને મમ્મ ધમ્મ ઉપદેશીયસ એટલે મારા ધર્મના ઉપાધ્યાયને, ઉપદેશકોને, જે મને ઉપદેશ આપે છે એ લોકોને, એવા ઉપાધ્યાઓને. એટલે મમ્મ ધમ્મ આયર્યસ, મમ્મ ધમ્મ ઉદેશીયસ. જાઓ એટલે કે જેઓ, એ કેવા છે? શિવ મયલ મરુય મણંત મખય મહાબા મપુણરાવિત સિદ્ધ ગઈ નામદે ઠાણ સંપાવ્યું કામસ. આ બધા જ ગુણોના અભિલાષી છે. પોતે એના માટે પ્રોગ્રેસ કરી રહ્યા છે. હજી એ ગુણો થયા નથી, પણ આ જ ગુણોના માટે એમને દીક્ષા લઈ આચાર્ય બની, ઉપાધ્યાય બનીને આગળ એ ચારિત્રમાં વધી રહ્યા છે, પ્રાપ્ત કરવા આગળ વધી રહ્યા છે, એ માર્ગ ઉપર જઈ રહ્યા છે. એવા નમો આયર્યસ, એટલે એવા નમો આચાર્યજીને મારા નમસ્કાર. આ ત્રીજું નમોથુણમનો અર્થ થાય છે. પહેલું નમોથુણમ બધું જ પામી ગયા, મુત્તાણમ સુધી પહોંચી ગયા, મુક્ત થઈને સિદ્ધ નમો સિદ્ધાણમ થઈ ગયા. બીજું નમોથુણમ બધું જ પામી ગયા, ખાલી આયુષ્ય કર્મ બાકી છે. એટલે મુક્ત થવા માટેનું હજી અહીંયા અભિલાષી છે. મોક્ષ સ્થાન પહોંચવા માટે હજી અહીંયા રાહ, એમના આયુષ્ય કર્મ ખતમ થવાની રાહ છે. એવા નમો જીર્ણાણમ એટલે કે નમો અરિયંતાણમ ભગવાન. અને ત્રીજામાં કે પામ્યા નથી. દરેક ગુણ જે સિદ્ધમાં છે, અરિયંતમાં છે, પામ્યા નથી, પણ એ જ ગુણોને પામવા માટે આગળ નીકળી પડ્યા છે.
એવા આચાર્યો અને ઉપાધ્યાયોને હું નમસ્કાર કરું છું. દેટ ઇઝ ધ થર્ડ નમોતુણ. ગુરુનું અનુમોદન કરવું, ગુરુને પગે લાગવું, ગુરુના એ ખૂબ જ મોટું નિર્જરાનું કારણ છે. આપણા કર્મની નિર્જરા જો થાય તો ગુરુને પગે લાગવાથી અનંત ગણી થાય છે. તો આ રીતે ત્રીજું નમોતુણમ આવે છે. બહુ જ ઇમ્પોર્ટન્ટ હવે છે કે આ સ્તુતિ કરીને આપણે જાણ્યાશું, આ સ્તુતિમાંથી આપણે શીખ્યાશું આપણો ધર્મ કેવો છે. આ જ સ્તુતિમાંથી તમને દેખાશે. જો બરાબર કોન્સ્ટન્ટલી રિપીટ કરો ને મિનિંગ સમજો તો આપણો ધર્મનો પહેલો પાયો છે અહિંસા પરમો ધમ્મો. જીવદયા જેવો બીજો કોઈ ધર્મ નથી એ અહીંયા બતાડ્યું છે. દયા પાળવી, હિંસા ન કરવી એ શ્રેષ્ઠ ધર્મ છે. એ આપણે ભગવાનના ઉપદેશથી આપણને ખબર પડે છે અને એ જ ઉપદેશનું આપણે અહીંયા અનુમોદન કરીએ છીએ. બીજું કીધું છે કે ધર્મ કેવો છે? સમિયા એ એટલે સમતા ભાવવાળો, સમભાવવાળો ધર્મ છે. એ આપણો ધર્મ છે. ધર્મની શરૂઆત તો એ શાંત ભાવથી જ થઈ શકે. એના વગર ધર્મની શરૂઆત થતી નથી. જ્યાં સુધી મગજમાં કસાય છે ત્યાં સુધી ધર્મ નથી. બેઉ સાથે રહેતા નથી. આપણે કહીએ હું સમાયિકમાં બેઠો છું, મગજમાં ક્રોધ હોય તો એ સમાયિક છે જ નહીં. તમે દ્રવ્ય સમાયિક કરો છો, ભાવ સમાયિક છે જ નહીં. બેઉ ક્રિયા ઓપોઝિટ કોઈ દાડો એક સાથે હોય નહીં. ભગવાને કીધું જ છે. તમે કહો કે ઠંડી ને ગરમી મને અસર થાય છે, બંને એક સાથે થાય જ નહીં. ભગવાને સમયનો સૂક્ષ્મ બનાવીને કીધું છે. જે પળે ઠંડી છે એ ઠંડી જ લાગે ને પછી એક પળમાં તમને ગરમી લાગે એ બની શકે, પણ એક જ પળમાં ઠંડી ગરમી હોય નહીં. એવી જ રીતે એક જ સાથે કસાય હોય ને ધર્મ હોય એવું બને જ નહીં. જો તમે કસાયમાં છો તો ધર્મમાં નથી. એટલે અહીંયા ધર્મની શરૂઆત શાંત ભાવથી થાય છે. એટલે સમિયા એ ધમ્મો, તો ધર્મનું મૂળ સમતા ભાવ, સમભાવ છે. ત્રીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે એને છે આણા એ મામગ ધમ્મમ. આ પ્રાકૃત લાઈનો છે બધી, બહુ ફાઇન સમજવા જેવી લાઈન. આણા એ મામગ ધમ્મમ એટલે પરમાત્માનો આજ્ઞા એ જ ધર્મ છે. આપણે બીજું કંઈ શોધવાની જરૂર નથી. જેણે શોધેલું છે એ આપણી પાસે મૂકીને ગયા છે. એને માનવાની જરૂર છે, શોધવાની જરૂર નથી, સામે જ છે. એટલે પરમાત્માની આજ્ઞા એ જ ધર્મ છે. એ આપણે આમાંથી લેવાનું છે. ચોથું શીખવાનું છે વત્તુ સહાઓ ધર્મો. એટલે જે વસ્તુ જે છે એનો ધર્મ છે જ. જીવનો ધર્મ, તમારો ને મારો ધર્મ મોક્ષ પામવાનો છે. અનંત જ્ઞાન, અનંત દર્શન છે. અને અજીવનો ધર્મ, જેના ઉપર આપણને મોહ છે, એનો ધર્મ શું છે? નાશ પામવાનો. જે હાઈએસ્ટ મોહ છે એવું શરીર પણ શું થવાનું છે? નાશ પામવાનું છે. મોહ ન રાખો. એટલે અહીંયા કહે છે કે જે બી વસ્તુ છે એટલે વસ્તુ છે એનો પોતાનો સહજ સ્વભાવ છે, એનો ધર્મ છે. અને એ ધર્મ જો આપણે જાણી ગયા કે આવું હતું જ, જીવ કેવળ જ્ઞાન પામવાનો અધિકારી છે જ અને અજીવ નાશ પામવાનું જ છે, તો એના પરથી મોહ ઓછો થઈ જાય. એટલે ધર્મ એ શું શીખવાડે છે? દરેક ચીજનો ધર્મ શીખવાડે છે. વ્યવહારમાં કહીએ તો સાપનો ડંખ મારવાનો ધર્મ છે જ અને સાધુનો બીજાને શીખવાડવાનો ધર્મ છે જ. એ વ્યવહારથી. પણ તમે દ્રવ્યથી જુઓ તો આપણે જીવ દ્રવ્ય ઉપર ધ્યાન રાખવું, જે મોક્ષ પામવાનું છે, જે આપણે પોતે છે, અને અજીવથી મોહ દૂર કરવો. એના માટે આનો ધર્મનો શીખવાનું છે વત્તુ સહાવો ધમ્મો. પાંચમો પોઈન્ટ આમાંથી જોવાનું છે વિનય મૂલો ધમ્મો. ધર્મનું મૂળ શું છે? વિનય. જ્યાં સુધી તમારામાં રિસ્પેક્ટ, વિવેક નહીં હોય ટુવર્ડ્સ એવરીથિંગ, જીવ અને અજીવ બંને તરફ
રિસ્પેક્ટ હોવું જોઈએ કોઈ પણ ચીજની. 6 કાયના જીવો તરફ રિસ્પેક્ટ હોવું જોઈએ. નાનો હોય, મોટો હોય, ઝીણો હોય, કંઈ પણ હોય, દરેક જીવ છે, એના તરફનું આપણું રિસ્પેક્ટ જવું ન જોઈએ. જે મિનિટે તમે એકને બીજા જીવમાં ફરક કરશો એ મિનિટથી ભગવાનના ઉપદેશ, ભગવાનના આજ્ઞાથી અલગ છો. ભગવાનની પહેલી આજ્ઞા છે, પહેલું જ ઉપદેશ છે, દરેક જીવ સરખા છે. ભગવાન પોતે તીર્થંકર બન્યા છે એ જ વિચાર, એ જ ભાવથી સર્વ જીવ સમાન. અને એ તમારામાં આવશે ક્યારે? વેન યુ વિલ હેવ રિસ્પેક્ટ. વિનય હશે તો જ. એટલે ધર્મનો મૂળ વિનય છે. 6 પોઈન્ટ છે દંસણ મૂલો ધમ્મો. ધર્મનું મૂળ શ્રદ્ધા છે. ખાલી બોલવું અને શ્રદ્ધા રાખવી નહીં, ડાઉટ રાખવી, શંકા રાખવી એ ધર્મ નથી. એ ખાલી ટીચર પણ છે. યુ કેન ટીચ સમબડી એલ્સ properly, but if you don't believe, then you are not practicing dharma. ધર્મને પ્રેક્ટિસ કરવું હોય તો પહેલાં બિલીફ એ જ ધર્મની પ્રેક્ટિસ છે, પછી બધી ક્રિયા છે. નોન બિલીફની પ્રેક્ટિસ હેઝ નો વેલ્યુ. તમારે બિલીફ ન હોય, શ્રદ્ધા ન હોય ને તમે ચારિત્ર પાળ્યા કરો એની કોઈ વેલ્યુ નથી. એટલે 6 પોઈન્ટ યાદ રાખજો, દંસણ મૂલો ધમ્મો. અને 7મો પોઈન્ટ ઉઓગો ધમ્મો, ઉપયોગ. એટલે કે સતત કોન્સ્ટન્ટ અવેરનેસ, જાગૃતિ રાખવી. સાચું ખોટું શું છે એની કોન્સ્ટન્ટ જાગૃતિ રાખવી. કોનો ભાગ, કોનો સાઈડ લઉં, કોની સાઈડ ન લઉં, સત્યની સાઈડ લઉં, અસત્યની ન લઉં, કોઈ જીવને હલકા માનું, કોઈને ઊંચું, એ અવેરનેસ કોન્સ્ટન્ટલી માઇન્ડમાં રાખો. એ જ ધર્મ છે. અવેરનેસ હશે તો મિસ્ટેક્સો ઓછી થશે. તો એ રીતે અવેરનેસ રાખવાની છે. તો ધર્મ આ 7 પ્રકારે બતાડ્યો છે. હવે નમોથોણમ પૂરું થાય છે. એકવાર આખું નમોથોણમ ગુજરાતીમાં, હિન્દીમાં બોલી લઈએ એટલે એનો મિનિંગ, એટલે એક સાથે તમે આપણે સાંભળી શકાય. જો પહેલો નમોથોણમથી શબ્દથી કરીએ તો નમસ્કાર હોજો શ્રી હરિયંત દેવોને, ભગવંતોને, સિદ્ધ પરમાત્માઓને, ધર્મની સ્થાપના કરનારાઓને, 4 તીર્થોની સ્થાપના કરનારાઓ, જેઓ પોતાની મેળે પોતાની જાતે સર્વબોધ પામ્યા છે, જેઓ પુરુષોમાં ઉત્તમ છે, જેઓ પુરુષોમાં સિંહ સમાન છે, જેઓ પુરુષોમાં ઉજ્જવળ કમળ લોટસ જેવા, પુંડરીક લોટસ જેવા છે, જેઓ પુરુષોમાં ગંધહસ્તી ધ ટોપમોસ્ટ હાથી જેવા છે, જેઓ 3 લોકમાં ઉત્તમ છે, જેઓ 3 લોકના નાથ છે, જેઓ 3 લોકનો હિત કરનાર છે, સારું જ કરનાર છે, જેઓ 3 લોકને વિશે દીપક સમાન છે, લાઈક અ લાઇટ, અને જેઓ 3 લોકને વિશે પ્રકાશ કરનારા છે, કમ્પ્લીટલી સૂર્યની જેમ પ્રકાશ કરનારા છે, જેઓ અભયદાન આપનારા છે, જેઓ જ્ઞાનરૂપી ચક્ષુ જ્ઞાન આપનારા છે, જેઓ મોક્ષના માર્ગને બતાવનારા છે, જેઓ જન્મ મરણના દુઃખથી ત્રાસ પામેલા જીવોને શરણદાતા છે, જેઓ સંયમરૂપી જીવન આપનારા છે, સંયમનો રસ્તો બતાવનારા છે, જેઓ સમકિત રૂપ બોધ આપીને સમકિત આપનારા છે, જેઓ સદધર્મ દેખાડનારા છે, જેઓ સત્ય ધર્મનો ઉપદેશ આપે છે, જેઓ સત્ય ધર્મના નાયક છે, જેઓ સત્ય ધર્મના સારથી છે, મીન્સ આગેવાન છે, ધ ફ્રન્ટ રનર છે, જેઓ ઉત્તમ ધર્મરૂપી સેના 4 ગતિના ફરનારાઓનો એન્ડ લાવનારા છે, જેઓ આઇલેન્ડ જેવા બેટ છે, જેઓ બોટ તરાપા જેવા છે, શરણરૂપ છે 4 ગતિના ડૂબતા જીવોના માટે, પોતાનું ન નાશ પામે એવું કેવળ જ્ઞાન, કેવળ દર્શનના આધારે, અને જેનું દરેક પાપનું આવરણ, દરેક પાપનો નાશ થયો છે,
જેઓ રાગ દ્વેષના જીતનારા છે અને જીતાવનારા છે, જેઓ સંસાર સમુદ્રના તરેલા છે ને તરાવનારા છે, જેઓ પોતે તત્વનો બોધ જાણે છે અને બીજાને જણાવડાવનાર છે, જેઓ પોતે કર્મથી મુકાયા છે ને બીજાને મુક્ત કરનારા છે, જેઓ સર્વજ્ઞ છે, જેઓ સર્વદર્શી છે, સર્વ કલ્યાણ રૂપ છે, સર્વ ઉપદ્રવ રહિત છે, જેઓ અચળ છે, જેઓ રોગ રહિત છે, રોગ વગરના છે, જેમનો એન્ડ નથી હવે, જેઓ કદી પણ ન નાશ પામે એવું અક્ષય સ્થિતિ છે, જેમને કોઈ બાધા કોઈ ચીજ હવે નડતી નથી, જ્યાંથી એમને ફરીને પાછા આવવું પડતું નથી એવી સિદ્ધ ગતિમાં છે, એવું જે છે એવા સ્થાનને જે પ્રાપ્ત કર્યા છે એ સ્થાનને એ ભગવાન એ સિદ્ધ પરમાત્માઓ મારા નમસ્કાર હોજો જેમણે દરેક ભયનો વિજય કર્યો છે. આ આખું નમોત્થણમ થયું. આખા નમોત્થણમમાં ભગવાનનો ઉપકાર, એમના અનુમોદન એ બધું જ અહીંયા આવી જાય છે. તો આ નમોત્થણમ દરેક જણ ગણવાનું રાખજો. કોઈ પણ આમાં સવાલ હોય તો જણાવજો. આવતી વખતથી આપણે પછી બીજો સબ્જેક્ટ લઈશું. જય જિનેન્દ્ર.